મિત્રો, ધૂળેટીના તહેવારમાં વડોદરા શહેરમાં રહેતા એક ગુજરાતી પરિવાર સાથે કંઈક એવી ઘટના બની જેણે આ પરિવારના તમામ લોકોની જિંદગીને પલટાવી નાખી. આ ઘટના સાંભળી તમારી પણ આંખોમાં આંસુ આવી જશે. તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. ઓપરેશન થિયેટરની બહાર નયન ચિંતાતુર બનીને દરવાજા તરફ નજર કરીને ઊભો હતો. એના પગ ધ્રુજતા હતા અને મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો ન હતો. એની સાથે રહેલ એનો 4 વર્ષનો દીકરો વારંવાર એના પપ્પાને એક જ પ્રશ્ન પૂછ્યા કરતો હતો કે પપ્પા, મમ્મી હવે ક્યારે આવશે? અને નયન પોતાના દીકરાના માથા પર હાથ ફેરવીને ધીમા અવાજે કહેતો કે બેટા, હમણાં જ તારી મમ્મી બહાર આવતા રહેશે. અને ફરી એની નજર ઓપરેશન થિયેટરની એ લાલ બત્તી પર સ્થિર થઈ જતી. દરેક પસાર થતી મિનિટ એના હૃદયના ધબકારાને વધારતી જતી હતી. એટલી વારમાં નયનના મમ્મી પપ્પા પણ હોસ્પિટલે આવી પહોંચ્યા અને એના મમ્મી તો ગભરાટના મારે નયનને કહેવા લાગ્યા, બેટા, શું કહ્યું ડૉક્ટરે? બધું બરાબર તો છે ને? એટલે નયને પણ પોતાના મમ્મી પપ્પાને જવાબ આપી દીધો અને પછી આ બધા જ લોકો ઓપરેશન થિયેટરની બહાર ઊભા ઊભા ડૉક્ટરની રાહ જોવા લાગ્યા. નયન એની પત્ની અને દીકરા સાથે વડોદરા શહેરમાં રહેતો હતો. એના મમ્મી પપ્પા સરકારી શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરતા હતા, એટલે બંનેને નોકરીના લીધે બીજા શહેરમાં રહેવાનું થતું હતું. નયન પોતાના પરિવાર સાથે આ શહેરમાં રહેતો હતો. હાલ એ સોફ્ટવેર ડેવલપરની નોકરી કરી રહ્યો છે અને એને સંતાનમાં એક 4 વર્ષનો દીકરો પણ છે. અને એની પત્ની નંદની ફરી મા બનવા જઈ રહી હતી. આ દિવસોમાં એણે નંદનીની ખૂબ જ કાળજી રાખી હતી અને અત્યારે એની ડિલિવરીનો સમય હતો. પણ આજે તો ધૂળેટીનો તહેવાર હતો, એટલે કોઈ પણ હોસ્પિટલ પર ડૉક્ટર હાજર ન હતા અને અચાનક નંદનીની તબિયત બગડવા લાગી હતી, જેના લીધે એને શહેરથી દૂર આ હોસ્પિટલમાં નંદનીને લઈને આવવું પડ્યું હતું. નયનના ચહેરા પર ચિંતા સ્પષ્ટ રીતે દેખાતી હતી. બધા આતુરતાથી ડૉક્ટર શું ખુશખબરી આપશે એની રાહ જોઈને બેઠા હતા. અને બીજી તરફ નંદનીની તબિયત તો સરખી રહેશે ને એની ચિંતા કરતા હતા. નયન દરવાજાની સામે જોતો જોતો જાણે તો પોતાના ભૂતકાળની યાદગીરીમાં ખોવાઈ ગયો હોય તેમ ચહેરા પર સ્મિત કરીને પોતાની સ્મૃતિઓમાં ગરકાવ થઈ ગયો. કારણ કે જ્યારે પહેલીવાર એને ખબર પડી હતી કે નંદની બીજી વખત માં બનવાની છે, ત્યારે પહેલાં તો એણે આ બાળકને રાખવાની ના પાડી દીધી. પણ પછી નંદનીના સમજાવ્યા પછી એને થયું કે તેના દીકરા સાથે રમવાવાળું પણ એની સાથીદાર આવી જશે, એટલે પણ આ બાળકને લાવવા માટે તૈયાર થઈ ગયો. પછી તો સૌ કોઈ ડૉક્ટરના આવવાની રાહ જોઈને જ બેઠા હતા. થોડી વાર રહી અને ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો, એટલે આ બધા તો એટલી ઉત્સુકતાથી ડૉક્ટર તરફ જોતા રહ્યા. અને ડૉક્ટરની પાછળ આવેલી નર્સના હાથમાં એક નવજાત બાળકને જોઈને નયનનો દીકરો તો ખુશીના મારે ઠેકડા મારવા લાગ્યો. નયને તો હરખમાં આવીને પેલી નર્સ પાસેથી એના બાળકને લઈ લીધું અને ડૉક્ટરને નંદની વિશે પૂછવા લાગ્યો. પરંતુ ડૉક્ટરના ચહેરા પર કોઈ પણ પ્રકારના હાવભાવ જોવા મળતા ન હતા અને એણે હળવા અવાજે નયનને કહ્યું, તમારા પત્નીએ દીકરીને જન્મ આપ્યો છે અને એક મહત્ત્વની વાત કે તમારી આ દીકરીને જન્મ આપતી વખતે તમારા પત્ની એનો જીવ ગુમાવી બેઠા છે. અમે એમને બચાવવાની ઘણી કોશિશ કરી, પણ અમારી કોશિશ વ્યર્થ ગઈ. આટલું કહી ડૉક્ટર ત્યાંથી આગળ ચાલતા થઈ ગયા અને ત્યાં ઊભેલા તમામ લોકોની તો જાણે આંખો ફાટી ગઈ હોય એમ એકબીજા સામે જોવા લાગ્યા. નયનને તો થોડીવાર માટે વિચાર પણ ન આવ્યો કે ડૉક્ટર આ શું કહીને ગયા. એ તો તરત જ દોડીને અંદર રૂમમાં ગયો અને જોયું તો ખાટલા પર એની પત્ની નંદની નહીં પણ એનો મૃતદેહ પડ્યો હતો. આ જોઈને એ ચોધાર આંસુએ રડવા લાગ્યો. નયનના મમ્મી પપ્પા પણ એકાએક સમજી ના શક્યા કે એમની પુત્રવધૂની સાથે શું થઈ ગયું. પરંતુ એના બાળકને તો એને જન્મ આપી દીધો હતો, પણ પોતાનો જીવ ગુમાવીને. નયન તો ખૂબ રડવા લાગ્યો. એના મમ્મી પપ્પાએ એને ઘણી સંભાળવાની કોશિશ કરી, પણ આખરે બધા એનું દુઃખ સમજતા હતા. ભગવાને એના ઘરે ખુશી તો આપી, પણ એના સામે એની સૌથી વહાલી વ્યક્તિને છીનવી લીધી. નયન અને નંદનીનો 4 વર્ષનો દીકરો હજુ આ વાતને સમજી શકે એટલી ઉંમરનો ન હતો કે એની મમ્મી હંમેશા માટે આ દુનિયાને છોડીને જતી રહી છે. એ તો ફરી એના પપ્પાને એક જ સવાલ કરતો હતો કે પપ્પા, મમ્મી કેમ હજુ સુધી જાગતી નથી? અને પોતાના દીકરાના આ સવાલોથી નયનને વધારે દુઃખ પહોંચાડતા હતા. એટલી વારમાં તો નયનની જન્મેલી દીકરી રડવા લાગી, એટલે નયનના મમ્મીએ એને ખોળામાં લઈને શાંત કરવાની કોશિશ કરતા રહ્યા,
પણ આ બાળક ચૂપ રહેવાનું નામ નહોતું લેતું. ખબર નહીં કેમ પણ નયન ગુસ્સામાં આવીને એના મમ્મીને કહેવા લાગ્યો કે મમ્મી, અત્યારે જ આને લઈને બહાર જતા રહો, મને એનો અવાજ નથી સાંભળવો. નયન ગુસ્સામાં શું બોલી રહ્યો હતો એનું એને પોતાને પણ ભાન ન હતું. એ પોતાની પત્નીને ખોવાના દુઃખમાં એટલો પાગલ બની ગયો હતો કે હવે તો એને એની આ જન્મેલી દીકરી પણ ગુસ્સો આવતો હતો. કારણ કે મનોમન એણે ધારી લીધું હતું કે એની આ જન્મેલી દીકરીના લીધે જ એની પત્ની આ દુનિયાને છોડીને જતી રહી છે. એટલે આ નવ જન્મેલા બાળકને વાલ કરવાને બદલે નયન એના પર ખારો થતો હતો અને જાણે તો એની આ દીકરી એના જીવનના બધા જ રંગને ઉડાડી દીધા હોય એવું નયનને થવા લાગ્યું. ધૂળેટીના દિવસે જ્યારે બધા જ લોકો એકબીજાના જીવનમાં રંગો પૂરતા હોય છે એ જ દિવસે નયન પર આવું દુઃખ આવી પડ્યું હતું. નયનના મમ્મી પણ એની માનસિક સ્થિતિને સમજતા હતા એટલે એ તરત જ આ બાળકીને લઈને બહાર નીકળી ગયા. નંદનીની અંતિમ વિધિ પતાવ્યા પછી બધા પોતાના ઘરે પાછા આવી ગયા. નંદનીની ગેરહાજરીથી એનું ઘર આજે સાવ સુમસામ લાગતું હતું. જ્યાં ચારે તરફ નંદની આમ તેમ દોડતી હોય અને પોતાના સાસુ સસરાની સાર સંભાળ રાખતી હોય એ બધી યાદગીરી એના પરિવારના લોકોને રડાવતી હતી. નંદનીને ગયાને ઘણા દિવસો વીતી ચૂક્યા હતા પણ એમના ઘરના વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો ન હતો. નંદનીનો નાનકડો દીકરો મમ્મી વગર જમતો પણ ન હતો. એના દાદી એને જમાડવા માટે ઘણી મથામણ કર્યા કરતા છતાં એણે એક બટકું પણ પોતાના મોંમાં નાખ્યું ન હતું. સામે નયન પણ ઘણા દિવસથી ઓફિસે ગયો ન હતો કારણ કે એને હવે કોઈ પણ કામકાજ કરવામાં મન લાગતું ન હતું. નંદનીના સાસુ સોનલબેન ઘણા શાંત અને પ્રેમાળ સ્વભાવના હતા. આમ તો એ પણ જાણતા હતા કે બધું કુદરતનું નક્કી કરેલું જ હોય છે અને આ નાનકડી બાળકીને નફરત કરવી એ કોઈ કામનું નથી. આ નિર્દોષને તો એ પણ નથી ખબર કે એને જન્મ આપતી વખતે એની માતા મૃત્યુ પામી ગઈ છે. એટલે સોનલબેન એની પોત્રીની ખૂબ જ સારી રીતે કાળજી રાખતા હતા. દિવસો આવી જ રીતે પસાર થતા ગયા અને એક દિવસ નયનના મમ્મી પપ્પાએ નયનને બીજા લગ્ન કરવા માટે મનાવવાની કોશિશ કરી કારણ કે એના બંને બાળકો હજુ ખૂબ નાના હતા જેથી નયન એકલો એમને ઉછેર કરી શકે એ શક્ય ન હતું. એટલે નયનના મમ્મી નયનને કહેવા લાગ્યા, બેટા, હું જાણું છું કે તું નંદની સિવાય બીજી કોઈને પ્રેમ નહીં કરી શકે પણ અમારી વાત સમજવાની કોશિશ કર. તારા બાળકો હજુ ખૂબ નાના છે અને એને માના પ્રેમની ખૂબ જરૂરિયાત છે. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તો હું એમને કોઈ પણ કમી નહીં રહેવા દઉં પણ હવે તો ઉંમરના લીધે હું પણ ભાગદોડ નથી કરી શકતી અને તારા સાસુ સસરાનું પણ એમ જ કહેવું છે કે નયન કુમારે બીજા લગ્ન કરી લેવા જોઈએ એટલે બાળકોને એની માતા મળી જાય. તેથી હું અને તારા પપ્પા તને નવા લગ્ન કરવા માટે આજે સમજાવી રહ્યા છીએ. પોતાના મમ્મીની આવી વાત સાંભળી નયન ગુસ્સામાં એના મમ્મીને કહેવા લાગ્યો, મમ્મી, તમારે આવું બોલતા પહેલાં એકવાર વિચારવું જોઈએ. તમે કેવી રીતે સમજી લીધું કે હું નંદની સિવાય બીજી કોઈ સ્ત્રીને મારી જિંદગીમાં આવવા દઈશ? અને રહી વાત મારા બાળકોની, તો મારે સંતાનમાં બસ એક દીકરો જ છે. આ દીકરી જોડે મારે કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી. એના લીધે જ આજે મારી પત્ની મને છોડીને હંમેશા માટે જતી રહી છે. એટલે હું આ બીજા બાળકને ક્યારેય પણ સ્વીકારીશ નહીં. નયનના આવા શબ્દો સાંભળીને એના મમ્મી પપ્પા પણ થોડીવાર માટે ચિંતાતુર બની ગયા કારણ કે દીકરો પોતાના જ બાળકને સ્વીકારવા માટે ના પાડી રહ્યો હતો. એટલે વાતનો અંત લાવતા સોનલબેને નયનનો નિર્ણય સ્વીકાર કર્યો અને એમણે મનમાં નક્કી કરી લીધું કે પોતે જ એની આ બાળકીને સારી પરવરિશ આપીને મોટી કરશે કારણ કે જે કંઈ પણ થયું છે એમાં આ બાળકનો કંઈ વાંક નથી. જેમ એના પૌત્ર ધ્રુવને મોટો કર્યો હતો એવી જ રીતે સોનલબેન હવે એની નાનકડી પૌત્રી ધ્રુવીને પણ મોટી કરી રહ્યા હતા. નાની નાની હર એક વસ્તુમાં એ ધ્રુવીનું ખૂબ ધ્યાન રાખતા હતા અને સામે એનો પૌત્ર ધ્રુવ પણ એની બહેનને ખૂબ જ પ્રેમ કરતો હતો. એક દાદી તરીકે સોનલબેન પોતાની બધી જ જવાબદારી સારી રીતે નિભાવતા હતા પણ નયનને જોઈને એ ખૂબ દુઃખી થતા હતા કારણ કે જવાન દીકરો ખૂબ નાની ઉંમરમાં જ પરિવાર વગરનો થઈ ગયો હતો. સામે નયન તો બધા કરતાં અલગ જ વ્યવહાર કરતો રહેતો. એ પોતાના દીકરા ધ્રુવને ખૂબ કાળજીથી અને પ્રેમથી રાખતો અને એની દીકરી ધ્રુવી સામે એ નજર પણ કરતો ન હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એની દીકરી ધ્રુવી પણ સમજતી ગઈ કે એના પપ્પા જાણે એને પોતાનું સંતાન માનતા જ નથી. નયન પોતાના દીકરાની હર એક માંગણીને પૂરી કરે અને એના માટે નવું નવું કર્યા કરે પરંતુ એ ધ્રુવીને એકવાર પણ પ્રેમથી બોલાવતો ન હતો.
નયનના મમ્મી આ બધું જોતા રહેતા, પણ નયન હવે કોઈની વાત નહીં માને એટલે તેઓ ચૂપચાપ આ બધું સહન કરતા હતા. નયનનો આવો વ્યવહાર એની નાનકડી દીકરી ધ્રુવીના મગજ પર ખૂબ મોટી અસર પાડતો હતો. એમ જ એક દિવસ નયનના દીકરા ધ્રુવનો જન્મદિવસ આવતો હતો. એ દિવસે એ પૂરા 8 વર્ષનો થવાનો હતો, જેના લીધે નયને ઘરનું વાતાવરણ થોડું સારું બને તેના માટે પોતાના ઘરમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. સોનલબેન પણ ખુશ થયા કે દીકરો હવે થોડો પહેલા જેવો થવા લાગ્યો છે, એટલે તેઓ પણ ધ્રુવની બર્થડે પાર્ટી માટે તૈયારી કરવા લાગ્યા. નાનકડી ધ્રુવી પોતાના મોટા ભાઈના બર્થડે માટે ખૂબ જ ઉત્સાહિત હતી, એટલે પોતાના દાદીની આગળ પાછળ ફર્યા કરતી કે દાદી, હું ક્યાં કપડાં પહેરીશ અને આપણે ભાઈને શું ગિફ્ટ આપીશું. ધ્રુવી પોતાના ભાઈના જન્મદિવસ માટે એની દાદીની આગળ પાછળ જ ફરતી હતી કે અચાનક એ નયન સાથે ટકરાઈ ગઈ અને નયનના હાથમાંથી એની અમુક ફાઇલો નીચે પડી ગઈ. આ જોઈને ધ્રુવી તો એકદમ ગભરાઈ ગઈ અને ઝડપથી દોડીને સોનલબેનની પાછળ છુપાઈ ગઈ. પણ નયનનો ચહેરો જોઈને જ એ તો સમજી ગઈ હતી કે આજે એના પપ્પા એના પર ખૂબ ગુસ્સો કરવાના છે. જેવી એ પોતાના દાદીની પાછળ છુપાઈ કે નયને એને કહેવાનું શરૂ કર્યું, મમ્મી, તમે આ છોકરીને ઘરની અંદર પૂરીને રાખો, નહીં તો એને શીખવી દો કે મારા ઘરમાં કેવી રીતે રહેવું પડશે. આ કંઈ નાની નથી તો આમ તેમ દોડ્યા કરે છે. હવે તો દીકરાના બોલાતા શબ્દો સોનલબેનથી પણ સહન નહોતા થતા, એટલે એ પણ થોડા ખારા થઈને નયનને કહેવા લાગ્યા, બેટા, ધ્રુવી તારી પોતાની દીકરી છે, એ હકીકતને તું છુપાવી નહીં શકે. અને રહી વાત એની ઘરમાં રમવાની, તો હજુ એ ઘણી નાની છે. ધ્રુવ પણ આની જેવડો જ હતો ત્યારે તો ઘરની તમામ વસ્તુઓ તોડભાંગ કરી નાખતો, ત્યારે તો તારો આવો ગુસ્સો જોવા મળતો ન હતો. અને આ દીકરીએ એવું તો શું કરી દીધું કે તું કારણ વગરનો એના પર હંમેશા ગુસ્સે જ રહે છે. અરે દીકરી તો નસીબથી મળે છે, પણ તને આ વાત ક્યારે સમજાશે એ મને ખબર નથી. પોતાના મમ્મીની આ વાત સાંભળી નયન આગળ કંઈ ન બોલ્યો અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. રાતના સમયે પાર્ટી જ્યારે શરૂ થઈ ગઈ અને મહેમાનો આવવા લાગ્યા ત્યારે નયન બધાને વેલકમ કરી રહ્યો હતો. બધા જ બાળકો મોજ મસ્તીથી એકબીજા સાથે રમતા હતા. ધ્રુવ અને ધ્રુવી પણ પોતાના આવેલા મિત્રો સાથે ખૂબ મોજ માણતા હતા. અને એમાં જ અચાનક ધ્રુવ નીચે પડી ગયો અને એના માથામાં સહેજ એવું વાગી ગયું. ધ્રુવ જોર જોરથી રડવા લાગ્યો, એટલે નયન ગભરાઈને ઝડપથી એની પાસે દોડીને આવ્યો અને જોયું તો ધ્રુવના માથા ઉપરથી લોહી વહેતું હતું. આ જોઈને નયનના મમ્મી પપ્પા પણ થોડા ગભરાઈ ગયા અને પોતાના ભાઈની આવી હાલત જોઈને ધ્રુવી તો ત્યાં ઊભી ઊભી જ રડવા લાગી. નયને બાળકોને પૂછ્યું કે ધ્રુવને ધક્કો કોણે માર્યો. એમાંથી એક બાળકે રમતા રમતા ધ્રુવને ધક્કો લગાવી દીધો હતો, પણ નયન અંકલ એને ખીજાશે એ બીકથી એણે ધ્રુવની બહેન ધ્રુવીનું નામ ચડાવી દીધું. ધ્રુવી બિચારી તો એ વાતથી સાવ અજાણ હતી. એ સપનામાં પણ પોતાના ભાઈને આવું કરવાની કોશિશ ન કરે, છતાં બીજા બાળકના ખોટા આરોપના લીધે નયને ધ્રુવીને એક તમાચો લગાવી દીધો. એટલે તરત જ સોનલબેન દોડતા આવ્યા અને ધ્રુવીને પોતાની પાસે લઈ લીધી. મહેમાનો વચ્ચે નયન બીજું કંઈ ન બોલ્યો અને પોતાના મિત્રને લઈને એના દીકરા ધ્રુવને હોસ્પિટલ પર લઈ જવા માટે નીકળી ગયો. ધ્રુવી તો એના દાદીના ખોળામાં બેસીને સતત રડતી રહી, કારણ કે એણે પોતાના ભાઈને ધક્કો માર્યો ન હતો અને એના પપ્પા એને જ ગુનેગાર સમજીને બેઠા હતા. એકાએક આવું બની જતાં પાર્ટીનું વાતાવરણ સાવ વિખાઈ ગયું અને બધા પોતાના ઘરે જવા માટે રવાના થઈ ગયા. એની 1 કલાક બાદ જ્યારે નયન પોતાના દીકરાને ઘરે લઈને આવ્યો ત્યારે એના ચહેરા પર હજુ એ જ ગુસ્સો કાયમ દેખાતો હતો. સોનલબેને ધ્રુવને પોતાના રૂમમાં સુવડાવી દીધો અને પછી તો નયન એના મમ્મી પપ્પાને બહાર બોલાવીને કહેવા લાગ્યો, મમ્મી પપ્પા, હવે હું જે વાત કહેવા જઈ રહ્યો છું એ સાંભળી કદાચ તમને સારું નહીં લાગે, પણ આ મારો છેલ્લો નિર્ણય છે, જેમાં હું તમારી એક પણ વાત માની શકીશ નહીં. હું આ છોકરીને કાલે જ હોસ્ટેલમાં મૂકી આવીશ. હું એને અનાથ આશ્રમમાં મૂકવાની વાત નથી કરતો, એટલે હવે તમે લોકો મને બીજું કંઈ ન સંભળાવતા. બસ હવેથી એ છોકરી મારા ઘરમાં ન રહેવી જોઈએ, એટલે હું એને આપણાથી ઘણી દૂર બીજા શહેરમાં મૂકી આવીશ. આ વાત સાંભળતા જ નયનના મમ્મી પપ્પા તો થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગયા, કારણ કે તેઓ એ વાત માનવા માટે તૈયાર ન હતા કે જે દીકરો આટલા સંસ્કાર અને માનની વાત કરતો હતો એ જ દીકરો આવો પણ કઠોળ હૃદયનો કેવી રીતે હોઈ શકે. સોનલબેન અને સુરેશભાઈએ ઘણી માથાકૂટ કરી કે નયનને સમજાવી શકે, પરંતુ નયન પોતાના નિર્ણય પર અડગ રહ્યો
અને બીજે જ દિવસે એ ધ્રુવીને પોતાની સાથે લઈને બીજા શહેર હોસ્ટેલમાં મૂકવા માટે નીકળી ગયો. સોનલબેને તો રડી રડીને પોતાની આંખો સોજાવી દીધી હતી, કેમ કે એ નહોતા ઈચ્છતા કે એની ધ્રુવી આવી રીતે હોસ્ટેલમાં કાયમ માટે જતી રહે. પણ પોતાના દીકરાની જીદ સામે એમનું કંઈ ન ચાલ્યું અને ધ્રુવીને હંમેશા માટે હોસ્ટેલમાં મૂકવામાં આવી. નયન ધ્રુવીને પોતાના શહેરથી ખૂબ દૂર એક હોસ્ટેલમાં મૂકીને ઘરે પરત પણ આવી ગયો. એને પોતાની દીકરીની જરા પણ ચિંતા નહોતી થતી. એને તો ફક્ત એના પ્રત્યે નફરત જ ઉદ્ભવતી હતી. અને બીજી તરફ સોનલબેન અને સુરેશભાઈ ધ્રુવીને યાદ કરીને એકલામાં જ રડી લેતા હતા. બધાની જિંદગી આવી જ રીતે પસાર થતી ગઈ અને હવે તો નયનનો દીકરો ધ્રુવ પણ મોટો થતો હતો. એના પપ્પાએ એને એ હદે બગાડ્યો હતો કે ધ્રુવને કોઈ પણ વસ્તુની કમી રહેતી ન હતી. એ જે કંઈ પણ વસ્તુની એના પપ્પા પાસે ડિમાન્ડ કરે એ જ દિવસે નયન એને એ વસ્તુ અપાવી દેતો. હવે તો એને પોતાની નાની બહેન ધ્રુવે પ્રત્યે પણ કોઈ લાગણી રહી ન હતી. એ તો બસ આખો દિવસ પોતાની કોલેજ પર મિત્રો સાથે સમય પસાર કરતો અને રાતભર એમની સાથે પાર્ટી કર્યા કરતો. જ્યારે નયનને ખબર પડી કે ધ્રુવ અભ્યાસમાં ધ્યાન નથી આપતો અને બહાર રખડવામાં વધારે ટાઈમ આપે છે, ત્યારે એણે ધ્રુવને થોડો ઠપકો પણ આપ્યો. પણ એનો દીકરો એને એવી ધમકી આપવા લાગ્યો કે પપ્પા, હવે હું 10 વર્ષનો ધ્રુવ નથી, હવે હું મોટો થઈ ગયો છું અને મારી પણ એક લાઈફ છે. ક્યાં સુધી હું તમારા કહ્યા મુજબ જીવીશ? મારું પણ પોતાનું કંઈ હોય ને. એટલે પ્લીઝ મને આવી શિખામણ આપવાનું રહેવા દો. હું જાણું છું કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. અને જો તમને મારાથી એટલો જ પ્રોબ્લેમ થતો હોય તો હું આ ઘરને છોડીને હંમેશા માટે ચાલ્યો જઈશ. પોતાના દીકરાનો આવો જવાબ સાંભળીને નયન થોડીવાર માટે તીખો થઈ જતો. પછી એમ વિચારીને પોતાના મનને વાળી લેતો કે અત્યારના છોકરાઓ આવી જ જિંદગી જીવે છે, એમાં કંઈ ખોટું નથી. બીજી તરફ ધ્રુવી પણ હવે ઘણી મોટી થઈ ગઈ હતી. ભલે તે પોતાના પરિવારથી નાનપણમાં જ દૂર થઈ ગઈ હોય, પણ હજુ એને પોતાના પરિવાર પ્રત્યે એટલો જ પ્રેમ હતો. એને હોસ્ટેલમાં ગયાને ઘણા વર્ષો વીતી ગયા હતા અને એમાં એક દિવસ સુરેશભાઈએ સોનલબેનને જણાવ્યું કે આપણી દીકરી ધ્રુવી વેકેશનની રજાઓમાં ઘરે આવી રહી છે અને જો આમાં કોઈ આનાકાની કરશે તો હું આ ઘર છોડીને હંમેશા માટે જતો રહીશ. પોતાના પપ્પાની જીદ સામે નયન આ જ વખતે કંઈ બોલી શકે એમ ન હતો. એટલે એને પોતાના પપ્પાની આ શરતને માનવી જ પડી. જેવી સોનલબેનને ખબર પડી કે ધ્રુવી ઘરે પાછી આવવાની છે કે એમની ખુશીનું કોઈ ઠેકાણું ના રહ્યું, એ તો એના આવવા માટે નવી નવી વાનગીઓ બનાવવા લાગ્યા. અને જ્યારે સુરેશભાઈ ધ્રુવીને ઘરે લઈને આવ્યા અને એને જોતા જ સોનલબેનની તો આંખો એક ક્ષણમાં જ ભરાઈ ગઈ. આટલા વર્ષો પછી પોતાની પોત્રીને નજરની સામે જોતા એમના હૃદયમાં અસંખ્ય ભાવનાઓ ઉપજી પડી. અને ધ્રુવી પણ 21 વર્ષની યુવાન છોકરી બની ગઈ હતી. ભગવાને એને અનમોલ સૌંદર્યથી નવાજી હતી. એના ચહેરા પર એક આકર્ષક તેજ હતું. એની આંખોમાં સજ્જનતા અને વર્તનમાં સંસ્કાર અને સાદગી. આ જોઈને સોનલબેનને ધ્રુવી પર ખૂબ ગર્વ થતો હતો. સામે ધ્રુવી પણ આટલા વર્ષો પછી પોતાના ઘરે પાછી આવી હતી. બધા પોતાના હોવા છતાં પણ આજે એને નવાઈ ભર્યું લાગતું હતું. પરંતુ એ પોતાના સંસ્કારોને ભૂલી ન હતી. ઘરની અંદર પ્રવેશ કરતાં જ એણે પોતાના દાદીના આશીર્વાદ લીધા અને પછી તરત જ ઘરની અંદર જઈને પોતાના મમ્મીની તસવીર સામે હાથ જોડીને એમના પણ આશીર્વાદ લીધા. થોડા હળવા અવાજે એણે સોનલબેનને પૂછ્યું, દાદી, પપ્પા ક્યાં છે અને ભૈલો શું કરે છે? ધ્રુવીના ગયા પછી એના પિતા કે એના ભાઈએ એકવાર પણ એને યાદ કરી ન હતી. છતાં ધ્રુવી આજે પણ સૌથી પહેલાં એના પપ્પા વિશે જ પૂછતી હતી. આ જોઈને સોનલબેનને ધ્રુવી સામે એક સ્મિત કર્યું અને પછી કહેવા લાગ્યા, બેટા, તારા પપ્પા તો ઓફિસે ગયા છે અને ધ્રુવના તો ઘરે પગ ટકતા જ નથી. આખો દિવસ એ પોતાના મિત્રોમાં જ વ્યસ્ત રહે છે. તું અત્યારે મારી સાથે આવ, થાકી ગઈ હોઈશ, થોડું જમી લે. એટલે ધ્રુવી પોતાના દાદી સાથે જમવા માટે અંદર રસોડામાં પહોંચી ગઈ. પરંતુ એ ચારે તરફ નજર કરીને બસ પોતાના ઘરને નિહાળતી જ રહી. સાંજના સમયે જ્યારે નયન પોતાની ઓફિસથી ઘરે પાછો આવ્યો ત્યારે એણે જોયું કે ધ્રુવી ઘરે આવી ગઈ છે. એટલે ફરી તેનો ચહેરો પૂરી રીતે બદલાઈ ગયો અને જેવી ધ્રુવીને ખબર પડી કે એના પપ્પા ઓફિસેથી આવી ગયા છે એટલે તરત જ એ પોતાના પપ્પાને મળવા માટે એના રૂમ સુધી પહોંચી ગઈ. પણ નયનને એને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નહીં. એટલે ધ્રુવી બસ પોતાના પપ્પાને પગે લાગીને રૂમની બહાર નીકળી ગઈ.
દરવાજાની બહાર ઊભા રહેલ સોનલબેન આ દ્રશ્ય જોઈ રહ્યા હતા અને એ પણ જોતા હતા કે ધ્રુવી પોતાના પપ્પાના આ વ્યવહારથી મનમાં ખૂબ દુઃખી થઈ રહી છે. અને બીજે દિવસે જ્યારે એ ધ્રુવને મળી તો એ થોડીવાર માટે તો સાવ આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે એનો ભાઈ ધ્રુવ તો પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો અને હવે તો ધ્રુવને પણ એની બહેન સાથે કોઈ પણ પ્રકારની લાગણી જોવા મળતી ન હતી. ધ્રુવી આ ઘરમાં માત્ર એક વસ્તુ બનીને રહી ગઈ હોય એવું એને મહેસૂસ થતું હતું. મનમાં ક્યાંક એવો વિચાર આવતો હતો કે પોતે પરિવારથી દૂર હતી એ જ એના માટે સારું હતું. અહીંયા નજરની સામે પોતાના જ લોકો એને અવગણી રહ્યા છે એ જોઈને એ પોતાની જાતને વધારે દુઃખી કરી રહી હતી. પણ હવે આગળ એની સાથે શું બનવાનું છે એની એને સપનામાં પણ ખબર ન હતી. મિત્રો, આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ. તે નામ આ પ્રમાણે છે: કલ્પનાબેન પટેલ, રાઠોડ દિલીપભાઈ, વાસુદેવ પટેલ લખી રહ્યા છે કે ગુડ સ્ટોરી. રાધાબેન પટેલ લખી રહ્યા છે કે આ કહાની ખૂબ જ સરસ હતી. સુરતથી મીનાક્ષીબેન આંબલિયા લખી રહ્યા છે કે ખૂબ સરસ સ્ટોરી હતી. દિલીપભાઈ સાંગાણી જય શ્રી કૃષ્ણ કહી રહ્યા છે બધા મિત્રોને. ત્યારબાદ મંજુલાબેન લાખિયાર જય શ્રી કૃષ્ણ કહી રહ્યા છે. ત્યારબાદ મંદાબેન ભટ્ટ લખી રહ્યા છે કે ખૂબ સરસ શીખ મળે છે આપની કહાનીથી. ત્યારબાદ કાજલબેન મિયાત્રા પણ આપણા વિડીયોમાં ખૂબ જ સરસ મજાની કોમેન્ટો કરી રહ્યા છે. આ સિવાય પણ ઘણી બધી સરસ મજાની કોમેન્ટ આપ લોકો દ્વારા આપવામાં આવી છે, પરંતુ દરેક કોમેન્ટનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી, જેથી જે લોકો અતિ સુંદર કોમેન્ટ કરી રહ્યા છે તેમના નામ અમે અહીં ઉલ્લેખ કરેલા છે. આપ સૌ મિત્રોને અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવી રીતે જ આપ દરેક વિડીયોમાં કોમેન્ટ કરતા રહો. અને મિત્રો, ખાસ આપના નામની પાછળ તમે કયા ગામથી કોમેન્ટ કરી રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો, જેથી અમે તેનો પણ ઉલ્લેખ કરી શકીએ અને આપની કોમેન્ટ વાંચીને આપના સગા વહાલા પણ આપના ઉપર ગર્વ કરી શકે. જેથી મિત્રો, ખાસ દરેક વિડીયોને લાઈક અને કોમેન્ટ કરતા રહેવું. અને મિત્રો, આમાંથી જે પણ લકી સબસ્ક્રાઈબર બનશે તેને અમારા તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવામાં આવશે, તેની પણ નોંધ લેશો. તો ચાલો મિત્રો, હવે આગળની કહાનીમાં શું બન્યું તેની વાત કરી લઈએ. સોનલબેનને તો ધ્રુવીને જોતા પોતાની પુત્રવધુ નંદિની જ યાદ આવતી હતી, કારણ કે એની પુત્રવધુ જેટલી સંસ્કારી અને આદરણીય હતી એવી જ ધ્રુવી પણ બધા સાથે મળીને રહેતી હતી. ઘરે આવ્યાને ઘણા દિવસો વીતી ચૂક્યા હતા, પણ હજુ સુધી નયને એકવાર પણ સીધા મોઢે પોતાની દીકરી સાથે વાતચીત કરી ન હતી. અને ધ્રુવી પણ દરરોજ ભગવાનને એક જ પ્રાર્થના કરતી કે ક્યારે એના પપ્પા એને સ્વીકારી લેશે. એમ જ એક દિવસ અચાનક નયનની ઓફિસેથી એમના ઘરે ફોન આવ્યો કે નયનની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે અને એને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ વાત સાંભળતા જ ઘરના તમામ લોકો ગભરાઈ ગયા અને ઝડપથી હોસ્પિટલ જવા માટે નીકળી ગયા. સારવાર દરમિયાન ડૉક્ટરે જણાવ્યું કે એમના દીકરા નયનની એક કિડની ફેલ થઈ ગઈ છે અને બીજી કિડની પર એ જીવિત રહી શકે એવી હાલતમાં નથી, એટલે તાત્કાલિક ધોરણે એના માટે કિડની ડોનર શોધવો પડશે. ડૉક્ટરની વાત સાંભળતા જ સોનલબેન તો ત્યાં જ રડવા લાગ્યા. પોતાના દીકરાની આ હાલત જોઈને એ પોતાના આંસુને રોકી ન શક્યા અને ધ્રુવી પણ એના દાદીને ચૂપ કરાવતી હતી. અંતે સુરેશભાઈએ નક્કી કર્યું કે પોતે એના દીકરાને કિડનીનું દાન કરી દેશે, પણ ડૉક્ટરે જણાવ્યું કે સુરેશભાઈની કિડની પણ એટલી સ્વસ્થ નથી કે એના દીકરાને બચાવી શકે. પછી તો સુરેશભાઈએ પોતાની બધી જ તાકાત લગાવી દીધી કે એમની ઓળખાણ દ્વારા એ પોતાના દીકરા માટે કિડની ડોનર શોધી શકે. અને ઘણી મથામણ પછી ડૉક્ટરે આવીને એમને કહ્યું કે એમના દીકરા માટે કિડની ડોનર મળી ગયું છે. આ સાંભળતા જ બધાના જીવમાં જીવ આવ્યો અને ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું. આ લોકોને એ પણ ખબર ન હતી કે નયનને કિડની ડોનેટ કરવાવાળો માણસ કોણ છે. ડૉક્ટરને પૂછવામાં આવ્યું કે ભલો માણસ કોણ છે, પણ ડૉક્ટરે એ માણસનું નામ આપવાની ના પાડી. પણ સુરેશભાઈએ ઘણી મથામણ કરી પછી એમને જાણવા મળ્યું કે એના દીકરા નયનને કિડની આપવાવાળું બીજું કોઈ નહીં પણ ધ્રુવી હતી. આ ખબર પડતા જ સુરેશભાઈની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા, પરંતુ એ આ વાત કોઈને નહીં કહે એ ખાતરી એમણે ડૉક્ટરને આપી હતી, જેથી ના છૂટકે એમને આ વાત ગુપ્ત જ રાખવી પડે એમ હતી. થોડા દિવસોમાં તો નયનને હોસ્પિટલમાંથી રજા આપી દીધી અને ફરી એ પોતાના ઘરે પાછો આવી ગયો.
હવે તો સોનલબેન નયનનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતા હતા, કારણ કે ડૉક્ટરે થોડા સમય માટે એની ખૂબ જ કાળજી રાખવાની કીધી હતી. ધ્રુવી પણ ઘણી ખુશ થઈ કે એના પપ્પા હવે જીવના જોખમમાંથી બહાર આવી ગયા છે, અને એ પણ એક આશરો બની કે એ પોતાના પપ્પાને બચાવી શકે, કારણ કે હજુ એના મનમાં એક ઘાવ ઘર કરી ગયો હતો કે એના મમ્મીના મૃત્યુની જવાબદાર એ પોતે છે. એટલે હવે એ કોઈ પણ કિંમતમાં પોતાના પપ્પાને ખોવા નહોતી માગતી. અને આ બધી જ વાતથી અજાણ નયન હજુ પોતાની દીકરીને એ જ નફરતથી જોતો હતો. એમાં જ ધ્રુવીના વેકેશનનો સમયગાળો પૂરો થઈ ગયો અને ફરી એને હોસ્ટેલ પર જવાનું હતું. પોતાના પપ્પા હજુ માંડ સાજા જ થયા છે એ વાતથી એ ખૂબ પરેશાન થતી હતી, પણ અંતે એને પોતાના હોસ્ટેલ પર જવા માટે નીકળવું પડ્યું. સુરેશભાઈ એને બસ સ્ટેન્ડ સુધી મૂકવા ગયા અને થોડી વારમાં જ ધ્રુવીની બસ આવી ગઈ. એટલે બસમાં બેસાડી સુરેશભાઈ પણ પોતાના ઘરે આવવા માટે રવાના થયા. આટલા દિવસથી ધ્રુવી ઘરે રોકાણી હતી, એટલે સોનલબેનને પણ થોડી મજા આવતી ન હતી. એકાએક દીકરી ઘરેથી જતી રહી એટલે એમને આ ઘરમાં ખૂબ એકલપણું લાગતું હતું. અને એમાં જ સાંજનો સમય થઈ ગયો એટલે સુરેશભાઈને થયું કે એકવાર ફોન કરીને જાણી લે કે એમની દીકરી હોસ્ટેલે સરખી રીતે પહોંચી ગઈ છે કે નહીં. એટલે તરત જ એણે ધ્રુવીના હોસ્ટેલ પર ફોન લગાવ્યો અને ત્યાંથી એવું જાણવા મળ્યું કે ધ્રુવી હજુ સુધી હોસ્ટેલ પર પહોંચી નથી. અને સુરેશભાઈએ એમ કહીને ફોન મૂકી દીધો કે ધ્રુવી આવી જાય એટલે તરત જ અમને ફોન કરીને જાણ કરી દેજો. પરંતુ તેઓ નહોતા જાણતા કે એમની પુત્રી સાથે રસ્તામાં શું થઈ ગયું છે. હોસ્ટેલે ફોન કર્યાને પણ 2 કલાકનો સમય વીતી ચૂક્યો હતો અને આજ સુધી ક્યારેય પણ એવું બન્યું ન હતું કે ધ્રુવીની ખબર સુરેશભાઈને ન હોય. એટલે એમણે ફરી ધ્રુવીના હોસ્ટેલ પર ફોન કર્યો અને આ જ વખતે પણ એ જ જવાબ મળ્યો કે ધ્રુવી હજુ સુધી હોસ્ટેલ પર પહોંચી નથી. હવે તો આ બંનેના મનમાં નબળા વિચાર આવવાના શરૂ થઈ ગયા કે રસ્તામાં કદાચ ધ્રુવીને કંઈ થયું તો નહીં હોય ને. આ બંને નયનને વાત કરી તો નયન પર આ વાતની કોઈ અસર ન થઈ અને એ તો ઉલટાનો કહેવા લાગ્યો, મમ્મી હવે પપ્પા એને મૂકવા ગયા હતા અને ત્યાંથી ક્યાં જતી રહી એ હું થોડી જાણું છું. એ કંઈ નાની નથી કે તમે લોકો આમ હેરાન પરેશાન થાવ છો, અને આમ પણ મારે એની કોઈ જરૂર નથી. એટલે કદાચ કોઈએ તેનું અપહરણ પણ કર્યું હોય તો પણ મને કોઈ લેવા દેવા નથી. બસ આટલું સાંભળતા જ સુરેશભાઈ પોતાના મગજ પરથી કાબુ ગુમાવી બેઠા અને ગુસ્સે થઈને નયનને કહેવા લાગ્યા, નયન ખબરદાર હવે એક શબ્દ પણ આગળ બોલ્યો છે તો ખરેખર મને તો એ નથી સમજાતું કે ભગવાને તારા ઘરે દીકરીના આશીર્વાદ શું કામ આપ્યા. અરે તારા જેવા માણસને તો દીકરીનું મહત્વ જ નથી ખબર. અને એ વાત તો તું ક્યારેય ન ભૂલતો કે અત્યારે તું ધ્રુવીના લીધે જ જીવતો છે. જો તારી દીકરીએ તારી મદદ ન કરી હોત તો તું પણ આજે અમારી સામે ન ઊભો હોત. નયનને પોતાના પપ્પાની વાત સમજાણી નહીં એટલે તરત જ એમને કહેવા લાગ્યો, તમે કહેવા શું માગો છો? અને મારા દિવસો એટલા પણ ખરાબ નથી કે મારે એ મનોજની મદદ લેવી પડે. આ બધું શું થઈ રહ્યું હતું એ સોનલબેનના સમજમાં નહોતું આવતું. એટલે એ પણ સુરેશભાઈને પૂછવા લાગ્યા કે તમે શું કહી રહ્યા છો? પછી સુરેશભાઈએ વાત કરી કે નયન જ્યારે હોસ્પિટલમાં હતો અને ડૉક્ટરે એના માટે કિડની શોધવાનું કહ્યું હતું. અમે ઘણી મથામણ કરી પણ એના માટે કોઈ ડોનર મળતો ન હતો. એ સમયે એના બંને બાળકો ધ્રુવ અને ધ્રુવીની કિડની નયન સાથે મેચ થઈ જતી હતી. પણ એનો દીકરો એમ કહીને છટકી ગયો કે દાદુ હું તો હજુ ઘણું નાનો છું. પપ્પાએ તો એની જિંદગી ઘણી જીવી લીધી છે અને હું મારી કિડની કેવી રીતે કોઈ બીજાને આપી શકું? અને જે દીકરીને આ તારો દીકરો નફરત કરે છે એ જ ધ્રુવીએ એના પિતાને જીવિત રાખવા માટે પોતાની કિડનીનું દાન કરી દીધું હતું. એ છોકરીએ એકવાર પણ વિચાર નહોતો કર્યો અને આ માણસ આવી વાતો કરે છે. નયન ખરેખર મને શરમ આવે છે કે તું મારો દીકરો છે. મેં તને આવા સંસ્કાર તો ક્યારેય નહોતા આપ્યા કે તું આવો બની જઈશ. આ સાંભળતા જ સોનલબેનના તો જાણે હોશ ઉડી ગયા અને નયનને પણ જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું. કારણ કે એણે તો ક્યારેય પણ વિચાર્યું ન હતું કે એની દીકરી એના માટે આવડું મોટું બલિદાન આપી શકે. પછી તો એના ચહેરા પર અફસોસનો કોઈ પાર ના રહ્યો અને એ થોડો ઢીલો પડી ગયો. થોડીવાર મૌન રહીને એ પોતાના પપ્પા સુરેશભાઈને કહેવા લાગ્યો, પપ્પા મને માફ કરી દો. હું આવું કેમ કરવા લાગ્યો એ હું નથી જાણતો, પણ હું તમને વચન આપું છું કે આજ પછી હું ધ્રુવીને ક્યારેય નફરત નહીં કરું. અત્યાર સુધી હું એની માટે જે નથી કરી શક્યો એ હવે હું એના માટે કરીને દેખાડીશ.
અને નયન પોતાના મમ્મીના ખોળામાં માથું રાખીને જોર જોરથી રડવા લાગ્યો, કારણ કે એને ખૂબ જ પસ્તાવો થતો હતો કે એણે પોતાની સગી દીકરી સાથે અત્યાર સુધી ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો હતો. પછી પોતાને સંભાળીને એણે તરત જ ધ્રુવીના હોસ્ટેલ પર ફોન કર્યો, છતાં ધ્રુવી હોસ્ટેલ સુધી પહોંચી ન હતી. એટલે એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર નયન અને એના પપ્પા સુરેશભાઈ ધ્રુવીની હોસ્ટેલ પર જવા માટે નીકળી ગયા, કારણ કે એમને લાગતું હતું કે કદાચ રસ્તામાં જ એમની ધ્રુવી મળી જશે. પરંતુ એવું કંઈ બન્યું નહીં અને આખા રસ્તા પર નયન ગાંડોતુર બનીને એની દીકરીને શોધતો હતો. હવે એની પાસે પોલીસની મદદ લીધા સિવાય બીજો કોઈ પણ ઉપાય ન હતો. એટલે તરત જ એ પોલીસ સ્ટેશને પહોંચી ગયો અને પોતાની દીકરીના ગુમ થયાનો રિપોર્ટ લખાવી દીધો. પોલીસ ઇન્સ્પેક્ટરે એને થોડા સમય માટે ધીરજ રાખવાનું કહ્યું, જેથી તેઓ શાંતિથી એની દીકરી ધ્રુવીની તપાસ કરી શકે. સાંજની ધ્રુવીનો કોઈ અતોપતો મળતો ન હતો અને હવે તો મોડી રાત થવા આવી હતી, છતાં ધ્રુવીની કંઈ ખબર ન હતી. સોનલબેન સતત ભગવાનને સ્મરણતા હતા કે એની દીકરીને કંઈ થવું ન જોઈએ, અને બીજી તરફ નયન અને સુરેશભાઈ ધ્રુવીને બધી જ જગ્યાએ શોધતા હતા. અચાનક નયનના ફોન પર પોલીસ ઇન્સ્પેક્ટરનો ફોન આવ્યો અને એમણે ફોનમાં જણાવ્યું કે એમને ધ્રુવીની ઉંમરની જ એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. હવે બસ તમે આવીને ચેક કરી જાઓ, કદાચ એ તમારી દીકરી તો નથી ને. અને પોલીસની આ વાત સાંભળતા જ નયન પોતાને રોકી ન શક્યો અને રડવા લાગ્યો. સુરેશભાઈએ એને પૂછ્યું તો એ બસ ધ્રુવીનું નામ લેતા રડતો હતો. એટલે સુરેશભાઈનું મન પણ ગભરાવા લાગ્યું અને એણે નયનના હાથમાંથી ફોન લઈ લીધો અને વાત કરી તો પોલીસ ઇન્સ્પેક્ટરે ફરી એમને એ જ વાત કરી. એટલે સુરેશભાઈ પણ સમજી ગયા કે કદાચ એની દીકરીએ અવળું પગલું તો ન ભરી લીધું હોય અને એ પણ ખૂબ ભાવુક થઈ ગયા. પણ હજુ એનું મન આ વાત માનવા માટે તૈયાર ન હતું. એટલે એણે નયનને સંભાળતા કહ્યું કે બેટા, પોલીસે ખાલી એટલું જ કહ્યું છે કે એમને ધ્રુવીની ઉંમરની જેવડી જ એક યુવતીની જાણ થઈ છે. એમણે એ તો નથી કહ્યું ને કે આપણી ધ્રુવીની જાણ થઈ છે. પછી તો આ બાપ દીકરો તરત જ પોલીસ ઇન્સ્પેક્ટરે કહેલા સરનામા પર પહોંચી ગયો અને જઈને જોયું તે એક યુવતીનો મૃતદેહ જમીન પર પડ્યો હતો. જેવો નયને એનો ચહેરો જોયો કે એ 2 ડગલા પાછળ થઈ ગયો. એણે જોયું તો આ યુવતી કોઈક બીજી જ હતી, એની દીકરી ધ્રુવી ન હતી. અને જાણે તો ભગવાને એની સાંભળી લીધી હોય એમ એ એના પપ્પાને ભેટી ગયો અને કહેવા લાગ્યો, પપ્પા, આ મારી ધ્રુવી નથી, મારી ધ્રુવી ક્યાં છે? અને આ જોઈને તો સુરેશભાઈને પણ મનમાં થોડી રાહત થઈ કે એમની દીકરી હજુ જીવિત છે. ધ્રુવીના ગુમ થયાને 1 દિવસ થઈ ચૂક્યો હતો, છતાં એના પરિવારને એની કોઈ પણ પ્રકારની જાણકારી મળી ન હતી. એ જ સમયે સવારના 7 વાગ્યે મંદિરમાં ભગવાનની આરતી થતી હતી અને હજુ સુરેશભાઈ અને નયન બાકડા પર બેઠા બેઠા પોતાની દીકરી ધ્રુવીને શોધવાની મથામણ કરી રહ્યા હતા. નયનનું મન પરોવવા માટે સુરેશભાઈ એને કહેવા લાગ્યા, બેટા, તું ચિંતા ન કર, આપણી ધ્રુવીને કંઈ નહીં થયું હોય. અત્યારે તું મારી સાથે આવ, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણી ધ્રુવી આપણને ઝડપથી મળી જાય. એટલે નયન પણ હવે ભગવાનના ભરોસે ચાલતો હતો. એટલે એ પણ મંદિર પર જઈને ભગવાન સામે હાથ જોડીને આંખમાં આંસુ સાથે કહેવા લાગ્યો, હે ભગવાન, મારા કર્મોની સજા તમે મારી દીકરીને ન આપતા, ગમે તેમ કરીને મારી દીકરી સુધી પહોંચાડી દો. આટલું બોલતા એની આંખમાંથી સતત ગંગના અને જમના વહેતા હતા. પછી તો આ બંને લોકો મંદિરમાંથી બહાર નીકળતા હતા કે અચાનક નયનની નજર સામેની તરફ પડી અને એકાએક એના દુકાળથી ભરેલા જીવનમાં વરસાદનું ટીપું પડ્યું હોય એમ એ ખુશ થઈ ગયો અને સામેની તરફ દોડી ગયો. એણે જોયું તો સામેના બાકડા પર બીજું કોઈ નહીં પણ એની દીકરી ધ્રુવી બેઠી હતી. એટલે એ તરત જ દોડીને ધ્રુવી પાસે પહોંચી ગયો અને સુરેશભાઈ પણ ઉંમરના લીધે સરખી રીતે જોઈ નહોતા શકતા. એટલે એ પણ નયનની પાછળ પાછળ ગયા અને જઈને જોયું તો ઉદાસ ચહેરે નમ આંખો કરીને ધ્રુવી એ બાકડા પર બેઠી હતી. પોતાના પપ્પા અને દાદાનો અવાજ સાંભળીને ધ્રુવીએ સહેજ એવી નજર ઊંચી કરી અને જાણે તો એને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવતો એવી રીતે એ એકી ટશે પોતાના પપ્પા તરફ જોતી રહી. નયનને જોઈને એ તરત જ ઊભી થઈ ગઈ અને નયન તો ધ્રુવીને ગળે લગાવીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. ધ્રુવીને તો કંઈ સમજમાં નહોતું આવતું કે આ શું થઈ રહ્યું છે. અને જેવો નયન ધ્રુવીના માથા પર એનો હાથ મૂક્યો કે ધ્રુવી પોતાને રોકી ન શકી અને અત્યાર સુધી રોકી રાખેલા આંસુ એની આંખોમાંથી વરસાદની જેમ વરસવા લાગ્યા.
બાપ અને દીકરીનું આવું અદ્ભુત મિલન જોઈને થોડીવાર માટે તો સુરેશભાઈ પણ એની જગ્યા પર થોભી ગયા, કારણ કે અત્યાર સુધી રોકી રાખેલી ભાવનાઓને એ વધારે રોકવા નહોતા માગતા. એટલે એમણે નક્કી કર્યું કે થોડીવાર માટે બાપ દીકરીને પોતાનું મન હલકું કરી લેવા દઈએ. નયન એની દીકરી ધ્રુવીની ખૂબ માફી માગવા લાગ્યો અને અંતે એને પોતાની ભૂલનો અહેસાસ થયો અને એણે ધ્રુવીને પોતાની દીકરી તરીકે સ્વીકારી લીધી. ધ્રુવીએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે એક દિવસ આવો પણ આવશે કે એના પિતા એને સ્વીકારી લેશે. જે દીકરીની જિંદગી આટલી બેરંગ બની ગઈ હતી, એમાં એકાએક ભગવાને એટલા બધા રંગો ભરી દીધા હતા. હવે એને પોતાના પરિવારથી કોઈ શિકાયત ન હતી અને વર્ષો પછી જાણે એના પોતાના પિતા મળી ગયા હોય એવી ખુશી એના ચહેરા પર દેખાતી હતી. મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે દુનિયામાં બનતી હર એક વસ્તુમાં ભગવાનની મરજી હોય છે. તેથી ક્યારેય પણ એમના નિર્ણયમાં શંકા ન કરશો અને જો કોઈ પણ કારણોસર તમારી સાથે પણ આવું કંઈ બનતું હોય તો તેનો સ્વીકાર કરજો. આ ઘટનામાં અંતે નયનને પોતાની ભૂલનો અહેસાસ થયો અને પોતાની દીકરી પ્રત્યે એનો પિતૃપ્રેમ જાગી ઉઠ્યો. અને દીકરી તો ભગવાનના અમૂલ્ય આશીર્વાદ છે, એ કોઈ બોજ નથી. એટલે જો કદાચ તમારા ઘરે દીકરી હોય તો ગર્વથી કહેજો કે મારા ઘરે પણ દીકરી છે અને પોતાને ભાગ્યશાળી સમજજો કે ભગવાને તમને દીકરીના આશીર્વાદ આપ્યા છે, કારણ કે આ આશીર્વાદ હર કોઈની કિસ્મતમાં નથી હોતા. જેથી હંમેશા એવો પ્રયત્ન કરજો કે તમારા ઘરની દીકરી હસતી ખેલતી રહે, જેનાથી તમારું જીવન પણ સફળ થશે. અને હંમેશા એક વાત યાદ રાખજો કે પાછલા જન્મમાં કરેલા પુણ્યની રસીદ ભગવાન આ જન્મમાં દીકરીના સ્વરૂપમાં આપે છે. એટલે હંમેશા વઢથી કહેજો કે મારા ઘરે પણ દીકરી છે. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.